સાધુ એને કહેવાય કે આપણું અહિત કર્યા પછી પણ આપણું હિત કેમ થાય એના માટે આપણને ઉપાય બતાવે તો સમજવું આમાં સાધુતાના ગુણ ભર્યા છે. ભલે પછી એને ભગવા કપડાં ન પહેર્યા હોય, ભલે પેન્ટ શર્ટમાં હોય, સૂટ બૂટમાં હોય, પણ આપણો માર્ગ હાચો પકડાઈ જાય એના માટે સલાહ આપે તો સમજવું આ સાધુના ગુણ ધરાવે છે. અને મેં હંમેશા કથાઓમાં કહ્યું છે, સાધુ થવા માટે કપડાં બદલવાની જરૂર નથી, સાધુ થવા માટે ખાલી સ્વભાવ બદલવાની જરૂર છે. માણસ સાધુ સ્વભાવથી બને. ઘણી વખત સંસાર મૂકીને વયા જાય જંગલમાં, પણ જંગલમાં જઈને પાછો સંસાર ન ભૂલાય, તો એ સાધુતાની શું કામની? એ સાધુતા શું કામની? ઘર બાર મૂકીને આ બધી માથાકૂટ મૂકીને આપણે ગયા હોઈએ અને પછી ન્યા જઈને પાછી બીજી માથાકૂટ નવી ઊભી કરીએ તો સાધુ જ ન થવું જોઈએ. સાધુ થવામાં એક જ ગુણ બહુ મહત્વનો છે કે બધું મૂક્યા પછી જે પ્રાપ્ત થાય છે એટલામાં સંતોષ હોવો જોઈએ. જથા લાભ સંતોષ સદાય. બીજું, સાધુનો એક ગુણ એ છે સરળ સ્વભાવન મન કુટિલાય. જેનો સ્વભાવ સરળ છે એ સાધુ છે, જેના મનમાં કોઈ પણ વ્યક્તિ પ્રત્યે ન દ્વેષ, ન રાગ, ન ઈર્ષા, કશું જ નથી, એ સાધુ છે સંસારમાં. સરલ સ્વભાવન મન કુટિલાઈ. સરલ મન કુટિલાઈ. મોટા ભાઈ, હજી પણ તમને કહું છું કે રામનું શરણ સ્વીકારી લો, એમાં તમારું કલ્યાણ છે, એમાં તમારું મંગલ છે. તમે એને સ્વીકારી લો. તો અહીંયા નારદજીએ પણ એ જ કર્યું કે ભક્તિ તમે ક્યાંય ન જાઓ, હું તમારા દીકરાઓને જગાડવાનું સાધન લઈને આવું છું. અને નારદજી નીકળતા નીકળતા ચાલતા ચાલતા બદ્રી વિશાલમાં આવ્યા. સનતકુમારો મળ્યા. સનતકુમારોને પહેલો પ્રશ્ન કર્યો કે હે સનતકુમારો, જેના જ્ઞાન અને વૈરાગ્ય સૂઈ ગયા હોય એને જગાડવા માટે શું કરવું જોઈએ? એને જગાડવા શું કરવું જોઈએ? આટલી એમથી વાતમાં સનતકુમારોએ કહ્યું કે નારદ, આટલા બધા દુઃખી થઈ ગયા, જેના કોઈના પણ જીવનમાં જ્ઞાન અને વૈરાગ્ય સૂઈ ગયા હોય એને જગાડવા માટે એક સાધન છે, એને તમે સત્સંગ કરાવો, એને ભાગવતની કથા સંભળાવો. નારદજીએ કહ્યું કે હું બીજે ક્યાં જાઉં, તમે જ મને ભાગવતની કથા સંભળાવો, તમે જ કથા સંભળાવો મને. સનતકુમારોએ કહ્યું કથા ક્યાં કરીશું? નક્કી થયું ગંગાના ઘાટ ઉપર. ગંગા દ્વાર સમીપે તું તટમાનંદ નામકમ. ગંગા દ્વાર સમીપે તું તટમાનંદ નામકમ. ગંગાજીના એ પ્રવાહમાં એક આનંદ નામનો જે તટ છે એમાં આપણે કથા કરીએ, ત્યાં કથા કરીશું આનંદ નામના તટ ઉપર. આનો અર્થ એ છે કે તમે જ્યારે કથામાં આવો અને જ્યાં બેસો ત્યાં આનંદિત થઈને બેસો, એટલે તમે જ્યાં બેઠા છો એ આનંદ તટ થઈ જાય. તમે જ્યાં બેઠા છો ત્યાં તમને આનંદ હોય. નક્કી કર્યું કથા કરવાનું. અને એ સમયે બહુ બધા લોકોને સમાચાર મળ્યા કે કથા છે, કથા છે. એટલે બહુ બધી મેદની પણ કથામાં આવી. બહુ બધા લોકો કથા સાંભળવા આવ્યા. ઋષિમુનિઓ પણ આવ્યા. ભૃગુ આદિ ઋષિઓ હતા. અને કથામાં 3 પેઢી એકારે બેઠી હતી. કેટલી પેઢી? આ તો આપણે એમ કહેતા હોઈએ છીએ કે વડીલો કથામાં જાય, વડીલો જ કથામાં જાય એ આપણી માન્યતા છે. બાકી ભાગવત લખાયું એના મહાત્મ્યની અંદર ભગવાન વ્યાસે કહ્યું છે આ કથામાં 3 પેઢી બેઠી હતી.
પરાશરજી બેઠા હતા, જેણે ભાગવત લખ્યું એ વ્યાસજી બેઠા હતા, અને જેણે ભાગવત પરીક્ષિતને સંભળાવ્યું એ સુખદેવ પણ બેઠા હતા. 3 પેઢી કથામાં બેસે છે. ભૃગુર્વસિષ્ઠશ્ચ વનશ્ચ ગૌતમો મેધાતિથિર્દેવલદેવરાતૌ રામस्तथा गादिसुतश्च शाकलो मृकुण्डपुत्रा त्रिजपिप्पला યોગેશ્વરૌ વ્યાસપરાશરૌ ચ છાયા શુકો જાજલિજનુમુખ્યા सर्वेऽप्यमी मुनिगणा सह पुत्रशिष्या स्वश्रीभिराययुरति प्रणयेन युक्ता. અહીંયા આટલા બધા ઋષિઓના નામ છે. વ્યાસ, પરાશર, સુખદેવ, જહનુ, આ બધા જ ઋષિમુનિઓ છે. ચ્યવન, ગૌતમ, મેધાતિથિ, દેવલ, દેવરાત, આ બધા ઋષિમુનિઓ છે. પણ આટલા બધા ઋષિમુનિઓમાં પહેલું નામ ભૃગુનું લખ્યું અહીંયા. હવે આપણને આશ્ચર્ય થાય કે વ્યાસજી જેવા વ્યાસજી બેઠા છે, જેણે ભાગવત લખ્યું, અને છતાંય એનું નામ તો ક્યાંય મધ્યમાં આવ્યું, અને આ પહેલું નામ ભૃગુ ઋષિનું આવ્યું. શું કામ એ ખબર છે? આ બધા લોકો પોતાના પરિવારના લોકોને લઈને આવ્યા હતા, અને ભૃગુ ઋષિ જે લોકો આ કથામાં નહોતા આવતા એને સમજાવીને કથામાં લઈ આવ્યા. તમે એકલા કથામાં જાઓ તો સાચા વૈષ્ણવ નથી, પણ તમારા આડોશ પાડોશને પણ કથામાં લઈ જાઓ તો સમજવું હવે આપણે વૈષ્ણવ બન્યા છીએ. તમે એકલા મંદિરે જાઓ એ વૈષ્ણવ નથી, પણ તમે કોઈક બીજાને પણ મંદિરે જતો કરી દો તો વૈષ્ણવ છો તમે. જેમ તમે મસાલો ખાતા હો અને તમારી હારે રહેવા વાળાને તમે કટકો ખવડાવીને ચાલુ કરાવી દો. અહીંયા તો કોઈ ખાતા જ નથી. અને હું તો પ્રાર્થના કરીશ, અહીંયા કેટલા યુવાનો બેઠા છો, મારી કરબદ્ધ પ્રાર્થના છે તમને કે જો તમને કદાચ આવું કોઈ વ્યસન હોય તો કૃપા કરીને એ વ્યસન છોડી દેજો. કારણ આ સંસારમાં સૌથી વધારે તમારી જરૂર કોઈને હોય તો તમારા પરિવારના લોકોને તમારી જરૂર છે. દુનિયાને હોય કે નહીં ખબર નથી, તમારી પરિવારને તમારી બહુ જરૂર છે. અને આવા વ્યસનોથી જ્યારે તમે પીડાશો ને ત્યારે સૌથી વધારે દુઃખી તમારો પરિવાર હશે. માટે આપ સૌને પ્રાર્થના છે, નાનું મોટું જે કાંઈ વ્યસન, તમને તો ખબર જ હશે કે શું વ્યસન આપણી પાસે છે, એ બધું છોડી દેજો. તો ભૃગુ ઋષિનું નામ લખ્યું કે તમે એટલા માટે કે એ સાચા વૈષ્ણવ છે, એ બધાને લઈ આવ્યા છે એટલા માટે, એમને જ નહીં, એ લઈને આવ્યા છે. તમે બધા પણ આવું કામ કરજો. આપણે કથામાં જઈએ, એકને સાથે લઈ જઈએ. આપણે મંદિરે જઈએ, એકને સાથે લઈ જઈએ. નરસિંહ મહેતાના શબ્દો છે કે તુજ સંગમાં કોઈ વૈષ્ણવ થયો તો તું સાચો વૈષ્ણવ જાણ રે. તારા સંગમાં જો કોઈ વૈષ્ણવ થઈ જાય તો તું સાચો વૈષ્ણવ છો. અને એ જ્યારે સભા ભરાણી અને સૌ લોકો કથામાં આવીને બેઠા છે, દેવર્ષિ નારદ પોતાનું આસન લઈને બેઠા છે, બધા ઋષિ મુનિઓ બેઠા છે, અને આ કથા સાંભળે શું થાય? અથ તે વર્ણયત્યેસ્માભિ મહિમા શુકશાસ્ત્રજઃ યસ્ય શ્રવણમાત્રેણ મુક્તિઃ કરતલે. જે માણસ ભાગવતની કથા સાંભળે, ભગવાનની ભક્તિ કરે, પછી એને મુક્તિની અપેક્ષા ન કરવી, કારણ કે જેની પાસે ભક્તિ છે એની પાસે મુક્તિ આવી જ જશે. કારણ કે મુક્તિ ભક્તિની દાસી છે, અને જ્યાં રાણી હોય ત્યાં દાસી હારે જ હોય. એટલા માટે
જેને પણ ભગવાનની ભક્તિ થઈ એને પછી ભગવાનને કહેવું નહીં પ્રભુ તમે મને મુક્તિ આપજો, એ તો સહજતાની વાત છે. અને એકમાત્ર ભાગવત ગ્રંથ છે. મેં આટલા ગ્રંથોનું જ્યારે જ્યારે સમય મળ્યો ત્યારે મેં અધ્યયન કર્યું છે, ગુરુજીઓ પાસેથી સાંભળ્યું છે, મહાપુરુષો પાસેથી સાંભળ્યા છે ગ્રંથોના વિવેચનોને, પણ ભાગવત એક ગ્રંથ એવો છે કે જેમાં સિંહ ગર્જના છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. સ્વયં ભાગવતજીમાં લખ્યું છે કે ભાગવત ગર્જના કરીને કહે છે કે હે જીવ, તું મારા શરણે આવી જા, હું તને મુક્તિ આપીશ, હું તને મુક્તિ આપીશ. અને એટલા માટે આપણે એમ કહીએ છીએ પિતૃઓના મોક્ષાર્થ કથા છે, પિતૃઓની મુક્તિમાં કથા છે. જેની પાછળ ક્રિયાકર્મ ન થયું હોય, અથવા તો જેને પાપ કરવામાં પાછું વાળું ન જોયું હોય, એવા લોકો પાછળ જો કથા થઈ જાય તો કથા મોક્ષ ગતિને આપી દે છે. એકમ ભાગવતમ શાસ્ત્રમ મુક્તિદાનેન ગર્જતી. ગર્જના કરી કરીને કહે છે કે તમે મારા શરણે આવી જાઓ, મારા શરણે આવી જાઓ, મારા શરણે આવી જાઓ. ભાગવતને સાંભળનારો માણસ આખો બદલાઈ જાય છે, કાગડામાંથી કોયલ થઈ જાય છે, આવું કહી શકાય. જે માણસો ભાગવતની કથાને સાંભળે એ મૃદુભાષી બની જાય છે. પ્રભુની કથાને સાંભળનારો માણસ પોતાના વિચારોને બદલી નાખે છે. અને જેણે જેણે કથા નથી સાંભળી એનો જન્મારો બગડ્યો છે આ સંસારમાં. જ્યારે પણ પ્રભુની કથા સાંભળવા મળે ત્યારે વાલા ભક્તજનો કથા સાંભળી લેજો. રામચરિત માનસ એમ કહે છે, જિન્હ હરિ કથા સુની નહીં કાના, શ્રવણ રંધ્ર અરુ ભવન સમાન. જેણે જેણે ભગવાનની કથા નથી સાંભળી એના કાન કાન નથી, એને સર્પને રહેવા માટેનો દર છે ખાલી. અને ભગવાન વ્યાસ કહે, આ જન્મ માત્રમપી યેન શઠેન કિંચિત ચિત્તમ વિધાય શુકશાસ્ત્ર કથાન પીતા ચાંડાલ ખરવદ્વત તેન નિયુક્તમ મિથ્યા સ્વજન્મ જનની જનિ દુઃખ બાજા. મિથ્યા સ્વજન્મ જનની જનિ દુઃખ બાજા. જેણે પણ પરમાત્માની કથા નથી સાંભળી એનો જન્મ હાવ વ્યર્થ ગયો. આ જન્મ માત્ર મપીએન શઠેન કિંચિત. એક લેશ માત્ર પ્રભુની કથા ન સાંભળી હોય તો જન્મારો વ્યર્થ ગયો. જેણે પ્રભુની કથા નથી સાંભળી એ ચાંડાલ છે, એ ગધેડો છે. આવું ભગવાન વ્યાસ કહે છો. તમને થાય ભગવાન આમાં ક્યાં ગધેડો કીધો? પરમાત્માએ લખ્યું છે ચાંડાલ વચ્ચ ખર વદ. ખર એટલે ગધેડો. સંસારમાં આવ્યા આપણે પણ ગધેડા જેવું જીવન રહ્યું, બસ ખાલી ભાર વહન કર્યો, પરિવારને સમાજના લોકોને કશું આપવા માટે ખાલી ભાર વહન કર્યો. બાકી આપણે પરમાત્માની કથા ન સાંભળી તો આપણે કશું જ નથી કર્યું. અને છતાં એક સૌથી મોટી ઉપમા આપી, ચાંડાલ કીધો, ગધેડો કીધો. આના કરતાં એક શબ્દ વિશેષ ભગવાન વ્યાસે કહ્યું કે જેણે પરમાત્માની કથા ન સાંભળી હોય, મનુષ્ય અવતારમાં આવ્યા પછી પણ જો ભગવાનની કથા ન સાંભળે તો એનો જન્મ ખાલી માત્ર ને માત્ર એની માતાને પ્રસૂતાની વેદના દેવા થયો છે, બીજું કાંઈ કામ નથી એમાં માણસનું જેને ભગવાનની કથા ન સાંભળી હોય. મિથ્યા સ્વજન્મ જનની જની દુઃખ ભાજા. અને આવું દેવોના મુખ્યા ઇન્દ્ર કહે છે. માટે પ્રભુની કથા સાંભળીએ. જે કથા સ્વર્ગમાં પણ દુર્લભ છે, કૈલાસમાં પણ દુર્લભ છે, એ આપણને કોટી જન્મના પુણ્યના પ્રભાવે મળી છે. દુર્લભેવ કથા લોકે શ્રીમદ ભાગવતોદ્ભવા. કોટી જન્મ સમુત્થેના પુણ્યેન
આ કથા બધાને નથી મળતી. કોટી જન્મ સમુત્થેન પુણ્યેનેવ તું લભ્યતે. જેના પુણ્ય વધી ગયા હોય એને પરમાત્માની કથા મળે, બાકી પૈસા ખર્ચે તોય કથા ન મળે. ગમે એટલા રૂપિયા ખર્ચો, આ પૈસાથી કથા મળે ના, પુણ્યથી કથા મળે. એક શેઠને કથા સાંભળવાનો બહુ શોખ. ગામમાં કથા બેસે, આજુબાજુમાં કથા બેસે એટલે એ કથા સાંભળવા જાય, પણ આખી કથા નો સાંભળે કે એ 7 દિવસમાં કાંઈકનું કાંઈક એને કામ આવી જાય, એટલે કથા અધૂરી રહી. એટલે એણે એક વખત વિચાર કર્યો કે મારે એકવાર કથા આખી સાંભળવી છે. શેઠ પાસે પૈસાની તો તાણ નહોતી, એટલે એણે નક્કી કર્યું કે આપણે ઘરે જ કથા કરી દઈએ એટલે આખી સંભળાઈ જાય. ઠીક છે, હાલો. પરિવારના લોકોને બોલાવ્યા, નક્કી કર્યું કે આપણે કથા કરવી છે, અને કથાનું આયોજન એટલું દિવ્ય કર્યું, ખૂબ લોકો લાભ લઈ શકે એવું આયોજન કર્યું. પહેલા દિવસે પોથીયાત્રા, જેમ આપણે ગઈકાલે પોથીયાત્રા કરી એમ પોથીયાત્રા કરી, અને પોથીયાત્રામાં સૌ લોકોને કહી દીધું મન મૂકીને કે તમારે જે વ્યવસ્થા કરવી હોય કરજો, પણ પોથીયાત્રા એકદમ સરસ રીતે નીકાળજો. ગામના લોકોએ કીધું શેઠ પૈસા વાપરતા હોય તો આપણે શું કામ કંજુસાઈ કરવી, હાલો. ગામના જેટલા બળદગાડા હતા એ શણગાર્યા, ટ્રેક્ટર લઈ આવ્યા એને શણગાર્યા, ઘોડા બોલાવડાવ્યા, ને તમે જુઓ તો આમ બેન્ડ વાજા ને ઢોલ ને નગારા ને શરણાઈ ને ફટાકડા ને આવું બધું કર્યું. અને રામજી મંદિરેથી પોથીયાત્રા નીકળી અને ગામની એક એક શેરીઓમાં ઢોલ ને બધું વગાડતા વગાડતા જાય. એમાં બરાબર એક આમ શેરીમાં આમ વળતી હતી પોથીયાત્રા, એમાં એક છોકરાએ આવી અને બાપાના શેઠ પાસે કાન પાસે બંદૂકડી ફોડી. બંદૂકનો અવાજ એટલો આવ્યો ને તે શેઠના 2 કાનમાં ધાક પડી ગઈ. ખાલી તમરા જ બોલે, કાંઈ સંભળાય નહીં. બાપા શેઠ વારે વારે આમ કર્યા કરે, પણ એ કાંઈ ખુલે નહીં. પોથીયાત્રા મંડપમાં આવી ગઈ. ભટ્ટ બાપાએ કથા કરી, પેલો દિવસ પૂરો થઈ ગયો. શેઠ તો પેલા સોફામાં જ બેઠા, પણ કાંઈ સંભળાણું નહીં, ધાક પડી ગઈ હતી. બીજા દિવસે ડૉક્ટરને બતાવ્યું, ડૉક્ટરે દવા આપી, શેઠ દવા ચાલુ કરી, પણ તોય ધાક ખુલે નહીં. આમ કરતાં 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 7 દાડા વીતી ગયા, પણ શેઠની ધાક ન ખુલી. લ્યો, ઘેરે કથા બેહારી તોય ધાક ન ખુલી. અને નિર્ણય હોય છે આપણી કથાઓનો કે પહેલા દિવસે પોથીયાત્રા લઈને આવ્યા, એવી જ રીતે છેલ્લા દિવસે વળી પાછા વાગતે ગાતે ભગવાનને વિદાય કરવાના. તો વળી પાછું એમ જ ઢોલ નગારા હારે ગામના રામજી મંદિરે પોથી પધરાવવા માટે નીકળ્યા, અને ઓલા છોકરાએ વળી પાછા શેઠના કાન પાસે ફટાકડો ફોડ્યો, બાપાની ધાક ઉગડી ગઈ. કોટી જન્મ સમુત્થેન પુણ્યનેવ તુ લભ્યતે. કથા પૈસાથી નથી મળતી, કથા તમને પ્રભુના કૃપાથી મળે છે. કોટી જન્મ સમુત્થેન પુણ્યનેવ તુ લભ્યતે. પુણ્યના પ્રભાવે કથા મળે છે. અને એ કથા જ્યારે સનત કુમારોએ ગંગાના કિનારે શરૂ કરી, અને એ ગંગાના કિનારે એટલો સરસ પ્રવાહ વહેતો થયો. શબ્દોનો પ્રવાહ વાયુ રૂપે યમુનાના કિનારે પહોંચે છે. જ્ઞાન અને ભક્તિના, જ્ઞાન અને વૈરાગ્યના કાનમાં શબ્દો પડ્યા, અને જેવા સત્સંગના શબ્દો પડ્યા, બંને જણા જાગ્યા છે. આ સંસારમાં માણસને સત્સંગ જગાડે છે બહુ. ઉઠાડવાના તો ઘણા બધા સાધનો છે, જગાડવા માટે સત્સંગ છે. ઉઠવું અને જાગવું આ બેમાં ફેર છે. એટલે જ સ્વામી વિવેકાનંદે કીધું, ઉઠો, જાગો, અને પછી ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. નકર એ ઉઠો ને એમાં ના આવી ગયું બધું. પથારીમાંથી ઉઠવાનું છે, પછી જીવનમાં વિચારોથી જાગવાનું છે. ઉઠો, જાગો, અને ધ્યેય પ્રાપ્તિ સુધી મંડ્યા રહો. નારદજીની આ સનત કુમારોની આ કથા દ્વારા જ્ઞાન અને વૈરાગ્ય બે જાગૃત થયા, કાનમાં સત્સંગ થયો. એવં નગાહ શ્રવણો રુદિ
ધર્મે પ્રકાશમાને ઋષિ આશ્ચર્યમેકં સમભૂતરાનિ તદુચ્યતે શૃણુષો નક એવં નગાહ શ્રવણો રુધર્મે. જેવો સત્સંગનો પ્રવાહ શરૂ થયો અને પ્રકાશ થયો એક, ભક્તિ મહારાણીના 2 દીકરાઓ જાગૃત થયા અને એ 2 દીકરા તરુણ અવસ્થાને પામ્યા. સ્નાન કર્યું તો તરુણ બની ગયા, વૃદ્ધમાંથી તરુણ બન્યા. ભક્તિને આનંદનો પાર ન રહ્યો. પોતાના 2 દીકરાઓને અને સાથે હજારો એવી નદીઓને સ્ત્રીના રૂપમાં લઈ છે. જેટલા પુરુષો છે એ બધા તીર્થના દેવતાઓ છે. બધાને કીધું ચાલો મારી સાથે. ક્યાં? તો કે છે જ્યાં ગંગાના કિનારે કથા ચાલે છે. ગંગાના ઘાટ ઉપર કથા ચાલે છે. હવે સમજો વાલા ભક્તજનો, બધા જ તીર્થો, બધી જ નદીઓ સ્ત્રી અને પુરુષના રૂપની અંદર ભક્તિની સાથે ગંગાના આ કિનારે ભગવાનની કથામાં જવા માટે નીકળે છે. તો એક વાત સમજવા જેવી છે કે આપણી નજીકમાં ક્યાંક ભાગવત કથા હોય ને એ કથા દરમિયાન જો આપણે ક્યાંક હરિદ્વાર કે બીજે ક્યાંય ખાલી જવાનું હોય તો અનુકૂળ હોય તો એ તારીખ બદલીને પહેલાં કથા સાંભળવી અને પછી હરિદ્વાર જવું, કાં તો પહેલાં હરિદ્વાર જઈ આવવું અને પછી કથામાં બેસી જવું. કેમ કે હરિદ્વાર જશો તો એક જ તીર્થનું તમને દર્શન થશે અને કથામાં જશો તો 68 તીર્થો આ કથામાં આવીને બિરાજમાન થયા હોય છે. બધા તીર્થો અહીંયા મળે છે તમને. એટલા માટે અહીંયા આવીને બેસવું, કથામાં જવું માણસે. ભક્તિ સુતૌ તૌ તરુણો ગૃહીત્વા ભક્તિ સુતૌ તરુણો ગૃહીત્વા પ્રેમે કરૂપા સહસા વિરાસી પ્રેમે કરૂપા સહસા વિરાસી. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. શ્રી કૃષ્ણ ગોવિંદ હરે મુરારે કૃષ્ણ ગોવિંદ હરે મુરારે. નાથેતિ નામાની મુહુર્વદંતી ખેતી નામાની મુહુર્વદંતી. ઓ નાથેતિ નામાની મુહુર્વદંતી. ખેતી નામાની મુહુર્વદંતી. આ શ્લોકમાં બહુ અનન્ય ભાવ ભગવાન વ્યાસે લખ્યો છે. જ્યારે ભક્તિ મહારાણી બધી સ્ત્રીઓને અને ઘણા બધા તીર્થના દેવતાઓ રૂપી પુરુષને લઈને જાય છે ત્યારે માર્ગની અંદર એ વાતો કરતા કરતા નથી જતા. પણ પરમાત્માનું સ્તવન કરતા કરતા જાય છે. આ શબ્દ, આ શ્લોક આપણને સૌને એક ઉપદેશ અને સંદેશો આપે છે કે તમે જ્યારે ઘરેથી નીકળો
અને કથા સાંભળવા માટે જાઓ ત્યારે માર્ગની અંદર બીજી ત્રીજી વાતો કરતાં કરતાં ન જવું, પણ પરમાત્માનું સ્તવન કરતાં કરતાં જવું જોઈએ.